43.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટ શહેર રહ્યું છે। સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી ગરમી નોંધાઈ। અમદાવાદ વડોદરામાં 43.4 ડિગ્રી તાપમાન રહ્યું। ગાંધીનગરમાં 43, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, ભુજમાં 42, કેશોદમાં 41.7 ડિગ્રી પારો પહોંચ્યો। અંગ દજાડતી ગરમી વરસી રહી છે। સૂર્યદેવ કોપાયમાન બન્યા છે। બપોરના સમય દરમિયાન તો જાણે કે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ નાગરિકોને થઈ રહ્યો છે અને હજુ 6 દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે। આવતીકાલથી 45 ડિગ્રી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો। 6 જિલ્લામાં યલો એલર્ટ। ગુજરાતના આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। વૈશાખ માસમાં સૂરજ દાદા એવા કોપાયમાન થઈ ગયા છે કે રાજ્યના મોટાભાગના વિસ્તાર અગનભઠ્ઠી બની ગયા છે। તાપનું તાંડવ એવું છે કે 3 દિવસથી રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો છે। ત્યારે ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરાઈ છે। રવિવારથી રાજ્યમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગરમીનો પારો 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈ યલો એલર્ટ આપ્યું છે। આગામી 15 મે સુધી રાજ્યમાં આકરું તાપ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે, જ્યારે ગુજરાત રીજનમાં 15 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। સુરતમાં બેંકમાં લૂંટ કરનાર આરોપીની શાન ઠેકાણે આવી। બીજી વાર સુરત નહીં આવવા રટણ રટ્યું। હોસ્પિટલના સ્ટ્રેચર પર દર્દથી કણસતો અને માફીની ગુહાર માંગતો અને આજીજી કરતો આ સીધો સાદો લાગતો યુવાન બેંક લૂંટનો ખૂનખાર આરોપી છે, જેને પોલીસે એવો સબક શીખવ્યો કે સુરત તો શું, બીજી વાર ગુજરાત પણ નહીં આવવાની આજીજી કરી રહ્યું છે। જી હા, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। જે બાદ લૂંટના આરોપી શુભમ ઠાકુરને જ્યાં હથિયાર સહિતનો સામાન સંઘર્યો હતો એ કન્યાસી ગામ લઈ જવાયો હતો। રિકન્સ્ટ્રક્શન અને રિકવરીની આ કાર્યવાહી દરમિયાન 5:30 વાગ્યાના અરસામાં શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી હતી। કન્યાસી ગામમાં ગણતરીની ક્ષણોમાં જ સામસામા ફાયરિંગમાં લગભગ હાફ એન્કાઉન્ટર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, પરંતુ પીઆઈ બેહદ સતર્ક હોવાથી સાઈડમાં ખસી ગયા અને ગોળી હવામાં જતી રહી। પોલીસ કાફલા પર અચાનક જ થયેલા હુમલાથી સ્થળ પર થોડીવાર તો અફરાતફરી મચી ગઈ। આરોપીને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં તે સ્ટ્રેચર પર માફી માંગવા લાગ્યો। કહેતો હતો કે ગલતી હો ગઈ, दोबारा सूरत नहीं आऊंगा, अब कभी नहीं आऊंगा। गलती से आ गयाનું રટણ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે ચાલુ રાખ્યું હતું। સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કરનાર બોગસ ડોક્ટરનું સરઘસ કાઢવામાં આવ્યું। સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની પોલીસે ધરપકડ કરી છે, જેના બીજા દિવસે પોલીસે આરોપીની બધી શાન ઠેકાણે લાવી દીધી અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસ આરોપીઓને લઈ મમતા હોસ્પિટલ પહોંચી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે આરોપી પાસેથી સમગ્ર માહિતી માંગી હતી। આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો। નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાના જરાય ડર રાખ્યા વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી। આરોપી એટલો બેખોફ હતો કે તે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો। રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા સુરતથી હજારો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી। પરપ્રાંતની સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હતી। ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો નાયક ફિલ્મ જેવો અંદાજ। હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેતા ડોક્ટરોમાં દોડધામ। ફિલ્મી પડદે તો તમે નાયક જોયો હશે, પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં અસલી નાયક જોવા મળ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા નીકળ્યા ગ્રાઉન્ડ ઝીરો પર। કોઈ જ જાહેરાત વગર સીધા જ પહોંચ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલ। હેતુ માત્ર એક જ, દર્દીઓને પડતી હાલાકી દૂર કરવી અને છેવાડાના માનવીને સરકારી સુવિધાનો પૂરો લાભ અપાવવો।
મંત્રીએ માત્ર દર્દીઓ જ નહીં પણ કર્મચારીઓની સમસ્યાઓ પણ જાણી. આરોગ્ય મંત્રી કોઈ સૂચના વગર સીધા જ હોસ્પિટલ પહોંચી જતા હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પોતાના પાપ અને વાંધાજનક વસ્તુઓ છુપાવવા માટે નાસભાગ કરવી પડી હતી. જો કે શરૂઆત સુરતથી થઈ છે, પરંતુ હવે ટૂંક સમયમાં આખા ગુજરાતની હોસ્પિટલનો વારો છે. નાની નાની સવલતો પર બાજ નજર અને મોટી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવા આરોગ્ય મંત્રી ગુજરાતના દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેશે. એટલે તૈયાર રહેજો, હવે ગમે ત્યારે તમારા શહેરની હોસ્પિટલમાં પણ આવી શકે છે આ લોક લાડીલા મંત્રી. દર્દીઓને પડતી તમામ હાલાકી દૂર કરવા અને કર્મચારીઓને પડતી સમસ્યાઓ જાણી તેનો નિકાલ થાય તે માટે તેઓ રૂબરૂ આવશે. અહીંયા રૂબરૂ આવીએ તો ખ્યાલ આવે કે દર્દીઓને શું તકલીફ છે, કેવા પ્રોબ્લેમ છે, અમારા કર્મચારીઓનો શું પ્રશ્ન છે, એમની પણ વાત વગેરે જાણીને કંઈક નવું અમલીકરણ કરવું હોય તો મેં જોયું હોય તો મને ખ્યાલ હોય. સુરતના વેલંજામાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું. સુરતના વેલંજામાં બાળકોની રમવા જેવી બાબતે બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું હતું. વેલંજાની નંદની સોસાયટીમાં રહેતો 14 વર્ષીય બાળક સોસાયટીમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતા શખ્સે બાળકને મારવાનું શરૂ કર્યું હતું. સોસાયટીની અન્ય મહિલાઓએ બાળકની માતાને જાણ કરી હતી. આ સાંભળીને જ માતા તરત જ બહાર દોડી ગયા હતા અને જોયું તો માથાભારે શખ્સ તેમના પુત્રનું ગળું દબાવી રહ્યો હતો. જ્યારે માતાએ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને શખ્સને ધક્કો માર્યો ત્યારે મામલો વધુ બીચક્યો હતો. ઝઘડો શરૂ થયો હતો ત્યારે અન્ય મહિલાએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે તમારો દીકરો ચડ્ડી પહેરીને સોસાયટીમાં કેમ રમે છે. આ તકરાર દરમિયાન આરોપીઓએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી, જેમાં મહિલાનું ટી શર્ટ ફાટી ગયું હતું અને તેમની સાથે છેડતી જેવું અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઉત્તરાણ પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના કતારગામમાં જાહેરમાં મારામારી થઈ, પથ્થરના ઘા મારી યુવાનને લોહીલુહાણ કરાયો. કંઈક આ રીતે બે યુવાન જાહેર રોડ પર ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ઝઘડો કરવા લાગ્યા. એક યુવાને બીજાને પથ્થરના ઘાથી એવો માર્યો કે રોડ લોહી લુહાણ થઈ ગયો. ધીંગાણાના દ્રશ્યો સુરતના કતારગામના છે, જ્યાં લલિતા ચોકડી પાસે અંગત અદાવતમાં બે યુવાન વચ્ચે મારામારી થઈ હતી. એક યુવાને બીજા યુવાન પર પેવર બ્લોકથી હુમલો કર્યો હતો. બાદમાં ઢીકાપાટુનો માર મારીને જમીન પર ઢાળી દીધો હતો. એક બાદ એક 4 વાર પગથી હુમલો કરી યુવાનને અધમુઓ કરી નાખ્યો હતો. રોડ પર ધીંગાણું ચાલતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવાનોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો તો ગુંડાગીરી કરતા યુવાને અન્ય લોકોને પણ ધમકી આપી. ભાવનગરમાં 2 પરિવાર વચ્ચે તલવાર ધોકા ઉછળ્યા. ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં 2 પરિવારો વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ. કૌટુંબિક પરિવારો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે આ ધીંગાણું થયું હતું, જેમાં 7 થી 8 લોકો ઘાયલ થયા હતા. ખેડૂતવાસ વિસ્તારમાં બહુચરાજી માતાના મંદિરની સામેના ખાંચામાં મારામારી થતા નાસભાગ મચી ગઈ. આ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા મહિલા સહિત 5 થી વધુ લોહીલુહાણ થયા હતા, જે બાદ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ કરિયાણાની દુકાને લોકો ભેગા થયા હતા. આ ભીડ એકઠી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો. આ જૂની અદાવતની દાજ રાખીને શખ્સોએ મોડી રાત્રે હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે. બેડ પર સૂતા મોબાઈલ વાપરતા હોવ તો સાવધાન. આણંદમાં રૂમમાં મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના. રાત્રે સૂતી વખતે બેડરૂમમાં મોબાઈલ વાપરતા હોવ તો સાવધાન, કેમ કે આણંદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે બેડ પર રાખેલો મોબાઈલ અચાનક ફાટતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આણંદના એક ઘરમાં વહેલી સવારે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે બેડ પર પડેલા મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પલંગ પર રહેલી ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી. ધડાકાના અવાજથી ઘરમાં હાજર લોકો ફફડી ઉઠ્યા હતા અને રૂમમાં દોડધામ મચી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ. સમય સૂચકતા વાપરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ મોબાઈલ અને ગાદલા ચાદર બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર મોબાઈલના સુરક્ષિત વપરાશ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાંતોના મતે મોબાઈલને ઓવરચાર્જ ન કરવો અને સૂતી વખતે માથા પાસે કે બેડ પર ન રાખવો જોઈએ, જે આવી હોનારતોને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. 3 થી વધુ શહેરમાં આગ લાગતા અફરાતફરી મચી. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમી વધતા વાહનમાં આગની ઘટનાઓ વધી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં બાઇક લઈને જતા યુવકની બાઇક અચાનક સળગી ઉઠી. હોટેલ પાસે બાઇકમાં ધુમાડા નીકળતા ચાલક મૂકીને ભાગ્યો હતો. બાદમાં બાઇક આખું બળી ગયું હતું. બાઇક જાહેર માર્ગ પર ભડભડ સળગી ઉઠ્યું.
આ બાજુ ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ. વૃદ્ધ મહિલા શાંતાબેન પટેલના મકાનમાં આગ લાગતા અનાજ, કપડાં સહિત તમામ વસ્તુ આગમાં બળીને ખાખ થઈ ગઈ. આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી. આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી નજીક એક મકાનના મીટર પેટીમાં આગ લાગી હતી. મીટર પેટીમાં આગ લાગતા ઉપરના 4 માળમાં રહેતા લોકો ફસાયા હતા. ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો બહાર નીકળી શક્યા ન હતા. ફાયર વિભાગ દ્વારા 5 લોકોના રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ધ બર્નિંગ કારના દ્રશ્ય આવ્યા સામે. વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા છે. કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી કે અન્ય કોઈ કારણસર તે હજુ સ્પષ્ટ નથી થયું. ઘટનાની જાણ થતા જ વાસણા ફાયર ફાઈટરો અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. કારમાં આગ ભભૂકી ઉઠતા વાહન સંપૂર્ણપણે સળગી ગયું હતું. આગમાં ફસાયેલ વ્યક્તિ કારની અંદર જ બળીને ખાખ થઈ ગયો હતો. ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. અમરેલીમાં ભંગારના ઢગલામાં ભીષણ આગના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કુકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમાં બની ઘટના. ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. અમરેલીની આ ઘટના કે જ્યાં ભંગારના ઢગલામાં એકાએક આગ લાગી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તાત્કાલિક ફાયરના જવાનોને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ યુદ્ધના ધોરણે આગને ઓલવવા માટે પ્રયાસરત બની. બનાસકાંઠામાં દારૂ ભરેલી કાર પલટી જતા રેલમછેલ થઈ. થરાદ વાવના જમડા ગામ નજીક દારૂ ભરેલી એક કાર પલટી જતા ભારે દોડધામ મચી. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલી આ કારનો માવસરી પોલીસે પીછો કર્યો હતો, પરંતુ ચાલકે ફિલ્મી અંદાજમાં ભાગવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો. કાર રોડની સાઈડમાં પલટી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે લોડર અને ટ્રેક્ટરની મદદથી કારને ઊભી કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કારના ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ રાજસ્થાનના જયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી થાર કારે બાઇક સવાર યુવક અશરફને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં યુવક અને તેની બાઇક હવામાં 10 ફૂટ દૂર ફંગોળાયા, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટક્કર માર્યા બાદ ડ્રાઈવર કાર લઈ ફરાર થયો હતો. જોકે અકસ્માત સ્થળથી 5 કિલોમીટર દૂર ટાયર ફાટી જતા યુવક કાર મૂકીને ફરાર થયો હતો. પોલીસે ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બિનવારસી હાલતમાં મળેલી ગાડી કબજે કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે. રાજકોટથી રૂવાડા ઉભા કરી દેતા અકસ્માતના દ્રશ્યો આવ્યા સામે. મવડી વિસ્તારમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. કાર ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક ફંગોળાઈને રોડની બાજુની સાઈડ પર પડ્યો. ધ્રુજાવી દેતા આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 7 મેના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ 6 થી 6:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સોમનાથ હાઈવે પર દુર્ઘટના બની. પ્રાચી નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના. પૂરપાટ ઝડપે કાર પાણી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ. સીસીટીવી કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઈ. ટ્રેક્ટર ટેકન દ્વારા વૃક્ષોને પાણી અપાઈ રહ્યું હતું. અચાનક કાર ટ્રેક્ટર સાથે અથડાતા 3ને ઈજા પહોંચી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. વડોદરાના વિસેજામાં એક જ રાતમાં 7 મકાનમાં ત્રાટક્યા ચોર. તો સાબરકાંઠામાં મંદિરમાં થઈ ચોરી. વિસ્તારમાં આવેલા વિસેજા મેરીગોલ્ડ સોસાયટીમાં તસ્કરોનો આતંક સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો. એક જ રાતમાં 7 મકાનોના તાળા તૂટ્યા. તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી. સવારે રહેવાસીઓ જાગતા ઘરના તાળા તૂટેલા જોઈ સમગ્ર સોસાયટીમાં હડકંપ મચ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે શખ્સ ધોકા લઈને સોસાયટીમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. આ અંગેની પોલીસને જાણ કરાઈ હતી. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી અને એફએસએલ તથા ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા. હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે રામદેવ પીરના મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા. તસ્કરો મંદિરમાંથી રામદેવ પીરનું છત્તર અને દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.
આ તરફ અમદાવાદમાં ચેઇન સ્નેચર્સનો આતંક સામે આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક દૂધ લેવા નીકળે છે અને ત્યારે પાછળથી સાબરમતી સ્મૃતિ મંદિર પાસે બાઇક પર આવેલા શખ્સો ચેઇન ખેંચી ફરાર થઈ જાય છે. રોગચાળાને નાથવા અને મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તથા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચેકિંગ અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અંદાજે 300 આરોગ્ય કર્મચારીઓ, 500 આશા બહેનો તેમજ પેરામેડિકલ સ્ટાફની ટીમ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો પર નિયંત્રણ મેળવવા માટે આરોગ્ય વિભાગ સતત મથામણ કરી રહ્યું છે. પ્રથમ રાઉન્ડ દરમિયાન ટીમો ઘરે ઘરે જઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી રહી છે. ઉપરાંત નાના મોટા તળાવો અને પાણીના ટાંકાઓમાં મચ્છરના પોરાનો નાશ કરતી પોરા ભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં ભાજપની હાર બાદ મનસુખ વસાવાએ ભાજપના પ્રભારીને દોષિત ઠેરવ્યા. નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સારું નથી રહ્યું, જેને લઈને હવે ભાજપમાં જ ભડકો થયો છે. ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની હાર બદલ ભાજપના જ નેતાઓને દુશ્મન ગણાવ્યા. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી અને મહામંત્રી પર નિશાન સાધ્યું. જિલ્લાના નેતાઓની ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ કર્યો. બીજી તરફ નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ सांसद मनसुख वसावाना आक्षेपोने फगाव्या. कि તમે કામ કરવામાં સક્ષમ ના હોય તો નીકળી જાઓ. અમારી પાસે બહુ જૂના લોકો, અશોકભાઈ જેવા લોકો કામ કરવા સક્ષમ છે. અને પ્રદેશમાં કહીશું અમે ભાઈ આ લોકો નિષ્ફળ ગયેલા લોકો જેને કામ કરવા સક્ષમ મોડે ઉઠે રાક્ષસી વૃત્તિના માણસો. ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે. ચૈતર એન્ડ કંપનીને કાઉન્ટર કરવાની તારામાં ક્ષમતા ના હોય તમારામાં, ને નિરંજનની સામે લડવાની નીલમાં તાકાત ના હોય તો બધા પદ તોડ દો ભાઈ. મારા માટે જે શબ્દો વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું. આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે, એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે. मैं हूं डॉन सॉन्ग पर धारासभ्य हीरा सोलंकीए मार्या ठुमका. लग्न प्रसंगમાં યુવકો સાથે મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા. સામાન્ય રીતે ભાજપના ફાર બ્રાન્ડ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અધિકારીઓને ખખડાવતા હોય તેવા અંદાજમાં જોવા મળે, તો ક્યારેક જીવની ચિંતા કર્યા વગર નદીમાં કૂદીને લોકોના જીવ બચાવતા જોવા મળે. પરંતુ પહેલીવાર ધારાસભ્ય હીરા સોલંકીનો અનોખો અંદાજ જોવા મળ્યો. રાજકારણના દિગ્ગજ નેતા મેં હું ડોન ગીત પર મન મૂકીને નાચતા જોવા મળ્યા. પોતાના વિસ્તારમાં લોકપ્રિય અને ગુંડાઓ માટે ડોનની છબી ધરાવતા હીરા સોલંકી મેં હું ડોન ગીત પર શાનદાર ઠુમકા લગાવતા જોવા મળ્યા છે. નેતાજીનો આ ડાન્સિંગ અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ કોઈ મોટો રાજકીય જલસો નથી, પણ જાફરાબાદના એક સામાન્ય કાર્યકર અભી બારૈયાનો લગ્ન પ્રસંગ છે. રાત્રિના સમયે ધારાસભ્ય હીરા સોલંકીએ યુવાનો અને કાર્યકર્તાઓની ખુશીમાં સામેલ થઈને તેમની સાથે બરાબરની જમાવટ કરી હતી. કાર્યકર્તાઓ સાથે વિવિધ ગીતો પર કોઈ ચિંતા કર્યા વગર મન મૂકીને ઠુમકા માર્યા. તેમના આ સરળ અને મળતાવડા સ્વભાવે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ ભરી દીધો. જોકે હીરા સોલંકીનો આ અંદાજ નવો નથી. દર વર્ષે મુંબઈમાં તેમના દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની શોભાયાત્રામાં પણ તેઓ ગણેશ ભક્તિમાં લીન થઈને નાચતા જોવા મળે છે. એક સામાન્ય કાર્યકરના લગ્નમાં જઈને તેમની જ ભાષામાં ખુશી વ્યક્ત કરીને ધારાસભ્યએ સાબિત કર્યું છે કે તેઓ ખરા અર્થમાં જમીન સાથે જોડાયેલા જનતાના નેતા છે. જામનગર અને સોમનાથમાં નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ. 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, જેમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાનનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે. 4 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતના પગલે અભિવાદન સમારોહ યોજાશે. હજારો લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આવતીકાલે રાત્રે 10 વાગે વડાપ્રધાનનો કાફલો જામનગર આવી પહોંચશે. જામનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગીર સોમનાથ પહોંચશે. સોમનાથ અમૃત પર્વમાં હાજરી આપશે. સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ છે. તૈયારીઓના ભાગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા. સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચી કર્યું તૈયારીનું નિરીક્ષણ. સભા સ્થળની મુલાકાત લઈ જનસભા માટેની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. દાહોદથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.
દાહોદના ભોરવા ગામમાં સરકારી અનાજના સગેવગે કરવાનો પર્દાફાશ થયો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોને મળતું સરકારનું સસ્તું અનાજ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. માહિતી મુજબ ભોરવા 2 કેન્દ્રની સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા અનાજ અન્ય જગ્યાએ વેચવા લઈ જવાતું હોવાની શંકા ગામજનોને થઈ હતી. ગામજનોએ નજર રાખતા પિકઅપ બોલેરોમાં અનાજ ભરી ગામની બાજુની દુકાને લઈ જવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું. ગામજનોએ ગાડી અટકાવી તપાસ કરતા સરકારી લેબલવાળા અંદાજે 14 જેટલા અનાજના કટ્ટા મળી આવ્યા. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. નાયબ મામલતદારને જાણ કરાતા ઘટના સ્થળ પર નાયબ મામલતદાર પણ પહોંચી ગયા. તપાસ બાદ અનાજના કટ્ટા અને પિકઅપ ગાડી સીઝ કરી મામલતદાર કચેરી ખાતે લાવી આગળની તપાસ હાથ ધરાઈ. ગામજનોએ નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી. અમદાવાદમાં 34 વર્ષ પહેલા યુવતીની કરેલી હત્યાના આરોપીને પોલીસે પકડ્યા. 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા અવશેષોથી આરોપી પકડાયા. અમદાવાદના વટવામાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સમસુદ્દીન ખેડાવાલા અને તેના ભાઈની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 સાથીદારો અબ્દુલ કરીમ અને સાલિયા બીબીનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરજાનાના પહેલા સુરતમાં લગ્ન થયા હતા. ત્યારબાદ તેને ત્યાં મેળ ન આવતા પિયર પરત ફરી હતી. જો કે પોતાની સ્વચ્છંદ જીવનશૈલીના કારણે તે અમદાવાદ આવી અને સમસુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ફરજાના દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાથી અને અન્ય પુરુષો સાથે સંબંધો હોવાથી પતિ સમસુદ્દીન સાથે તણાવ વધતા પતિએ પોતાના ભાઈ અને મિત્રની મદદથી હત્યાનું કાવતરું રચ્યું. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સાલિયા બીબીના ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો. 34 વર્ષે પોલીસે 20 ફૂટ ઊંડા ખાડામાંથી હાડપિંજર કાઢ્યા, જેના ડીએનએ રિપોર્ટ મૃતક ફરજાનાના ભાઈ સાથે મેચ થતા ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાત્રે આ 4 જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે, જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો, જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. દાહોદમાં ભંગાર વીણવાણીની માથાકૂટમાં ચોકીદારની હત્યા કરનારની ધરપકડ. દાહોદના રડિયાતી વિસ્તારમાં આવેલી એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા ચોકીદારના હત્યાકાંડનો દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં રડિયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્રિપલ કાળુ આમલિયારની ધરપકડ કરી. મનુભાઈ પરમારની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને રડિયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્રિપલ કાળુ આમલિયાર પર શંકા ગઈ હતી. શરૂઆતમાં આરોપી પોલીસ સમક્ષ ગૂંચવણભર્યા જવાબ આપતો રહ્યો, પરંતુ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં આખરે આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને વચ્ચે ભંગાર વીણવાની બાબતે બોલાચાલી થઈ. મૃતકે ભંગાર લઈ જવા બાબતે શેઠને જાણ કરવાની વાત કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવેલા દ્વિપલે નીચે પડેલો પથ્થર ઉઠાવી મનુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા કર્યા. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પર આરોપીઓને હુમલો કરવો ભારે પડી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા અને બાદમાં વેજલપુર પોલીસે હુમલાખોરોને ભણાવ્યો કાયદાનો પાઠ. હુમલાના 7 આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ગેરકાયદે ખનન રોકવા માટે ગયેલી ટીમ પર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી. હુમલાની પદ્ધતિ અને વપરાયેલા સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરી મહત્વના પુરાવા એકત્રિત કરાયા. વધુમાં તંત્રએ ઝડપાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતોની તપાસ શરૂ કરી છે અને તેને વહીવટી પ્રક્રિયા હેઠળ દૂર કરવાની કડક તૈયારીઓ હાથ ધરી છે. 100 થી વધુ ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાઈ. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ કેન્દ્રો પર આજે ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ. 100 થી વધુ ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે આજે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. વહેલી સવારે 11 થી 1 વાગ્યા સુધી પરીક્ષા ચાલી હતી. 100 થી વધુ ફાર્મસી કોલેજોની 1200 થી વધુ બેઠકો માટે 341 ઉમેદવારોએ પરીક્ષા આપી. મેરિટના આધારે વિદ્યાર્થીઓને ડિગ્રી કોલેજમાં પ્રવેશ મળશે. પરીક્ષા કેન્દ્રોમાં માત્ર ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે જ પ્રવેશ અપાયો છે. વેકેશન પડતા પ્રવાસીઓથી ઉભરાયું દમણ. દેશભરમાં ઉનાળુ વેકેશન પડી ગયું છે. લોકો વિવિધ સ્થળો ફરવા ઉપડી ગયા છે. પર્યટન સ્થળો પ્રવાસીઓથી ઉભરાયા છે, ત્યારે દમણ પણ પ્રવાસીઓથી છલકાયું છે. સંઘ પ્રદેશ દમણનો દરિયો અત્યારે પર્યટકો માટે હોટ ફેવરિટ બની ગયો છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે પહોંચી ગયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા આ વર્ષે પણ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. આથી અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે. લોકો અહીં આવી અને ગરમીથી થોડી રાહત મેળવી અને
પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી રહ્યા છે. ગોવાના દરિયે મોટી સંખ્યામાં પર્યટકો જતા હોય છે, પરંતુ દમણની સરખામણીમાં ગોવા વધારે મોંઘું પડતું હોવાથી બજેટમાં ફરવા માટે પર્યટકો ગોવાને બદલે હવે દમણ પસંદ કરી રહ્યા છે. સાથે જ હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, બોટિંગ અને અન્ય બાઇક રાઇડિંગ સહિતના આકર્ષણો પણ અહીં પર્યટકો માટે યાદગાર સંભારણું બની રહ્યા છે.